તો ગુડ મોર્નિંગ દોસ્તો. અત્યારનો સવારમાં ઉગી ગયો બીજો દિવસ આપણો ઉગી ગયો છે, કારણ કે આપણે મનાલીથી વહી આવ્યા છીએ અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે ધર્મશાળા એટલે કે ઉત્તરાખંડમાં. ત્યાં આપણે આજે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ત્યાં આપણા 3 દિવસ પૂરા થઈ ગયા હતા, એટલે આજે આપણે અહીંથી બ્લોગ શરૂ કરી દીધો છે. તો છે ને અહીંના ભાઈ આજનું અહીંયા લોકેશન કાંક છે ને આ રીતના છે. આપણી હોટલ છે, જવો તમે. ને હોટલ છે ને આપણી છે ને ભાઈ લાસ્ટમાં છે, એટલે કે હા છેલ્લે આ પૂરી થાય ને ત્યારે આપણી આ છેલ્લી હોટલ છે ભાઈ. અને ઊંચું છે ને બહુ વધારે બહુ ઊંચું છે. અને ધર્મશાળામાં જો ભાઈ આ રીતના આખું આવું લોકેશન છે. જો પહેલાં તમને આ બાજુ બતાવી દઉં. જો આ રીતના આખો પહાડ જ છે ભાઈ, એમ પહાડ જો. અને અહીંયા છે ને ભાઈ, અહીંયા કઈ રીતના હોય ખબર છે? જો આમાં દી ઓલો પડે છે એટલે કદાચ તમને નહીં દેખાય વ્યવસ્થિત. આવું છે આખું. અને અહીંયા છે ને અહીંયા વાતાવરણ છે ને ભાઈ ઘડીકની વારમાં બદલાઈ જાય. વાતાવરણ આખું પલટો મારી જાય ઘડીકની વારમાં. તો ભાઈ આ રૂમમાં કોઈ નથી. આ રૂમમાં બધા ગયેલા છે એવું લાગે છે. એમ અહીંયા ફોટોશૂટ ને એવું બધું શરૂ છે. આરામ કરે છે. જો અહીંનું લોકેશન છે ને અહીંનું 1 નંબર છે. જો બરફ તમને અહીંથી દેખાતો હશે. જો હાજી સામે દેખાય એ આખા બરફના ડુંગરા છે જામી ગયેલા. જુઓ એટલે અહીંયા છે ને વાતાવરણ ક્યારે પલટો મારે ને એનું કાંઈ નક્કી જ નહીં ભાઈ. જો ભાઈ કાળા કોપનો છે એમ. તો ભાઈ હવે જોઈ છીએ આગળ કઈ કઈ જગ્યાએ અત્યારમાં અમારે જવાનું છે. બહુ આઈડિયા નથી મને, પણ જોઈ છે હવે. તો હવે અહીંથી તમને બતાવી દઉં. અહીંથી જો તો છે ને ભાઈ મળશું હવે બીજી જગ્યાએ જવાનું છે ને અહીંયા, એટલે કે ફરવા. તો છે ને ભાઈ આપણે ધર્મશાળામાં જે રોકાણેલા હતા ને આજે છે ને આપણે નીકળી જવાનું છે. તો પછી છે ને અહીંયાનું લોકેશન છે ને ભાઈ આ રીતના છે, બહુ મસ્ત મજાનું. જો તમે હું વાત કરે ભાઈ, જો બરફ ને બરફ. તો ભાઈ આખું લોકેશન છે ને આવું છે ને બહુ મસ્ત મજાનું છે આખું અહીંયા. કારણ કે અમારી ભાઈ હોટલ છે ને ભાઈ છેલ્લે ઠેઠ છે એવું છે. કારણ કે એની પછીનો એક રૂમ કે એવું કાંઈ વસ્તુ છે એની. પણ આનો નજારો છે ને ભાઈ 1 નંબર છે. એટલે આમ બહુ મસ્ત મજાનું છે. એમ જો કાંઈ ઘટે જ નહીં એમ. આ ભાઈ છે ને સર્ચ છે, હવે કેનું એ તો બહુ આપણને આઈડિયા નથી. પણ ભાઈ લોકેશન છે ને તે કાળા કોપનું આવે છે. બહુ મસ્ત મજાનું છે. જો બહુ જોરદાર, એટલે જોરદાર ભાઈ. આપણે હાલતા જઈએ છીએ. આવું છે પાછળ તમે જોઈ શકતા છો. ભાઈ છે ને અહીંયા આવવાનું હતું અમારે. હા જો વોટરપ્રૂફ થાય ને તો એ થોડુંક આઘું છે, પણ અહીંયા પહોંચી ગયા છે. પણ અરે ભાઈ એનો નજારો છે ને હું વાત કરું યાર નજારાની. તો તમે જો ગજબનો નજારો જો. તો ભાઈ હે ને આવું છે આખું આ મસ્ત મજાનું. જો ફાઇનલ છે ને ભાઈ આપણે જે ધોધ પડે ને અહીંયા પહોંચી ગયા છીએ તમે જો. અને આખો સીન છે ને ભાઈ ધર્મશાળાનો છે. તો બધા મોજ કરે.
જો આ બાજુ છે સુરેશભાઈની ભાઈ છે ને આપણને આમાં કાંઈ ખબર તો નથી પડતી પણ આ બધા ફેરવે ને એટલે આપણે ફેરવી કાઢીએ કાંઈ આઈડિયા તો નથી શું છે આ તે પણ આ બધા ફેરવે એવું છે અમુક અમુક તો ફરતાય નથી ઓઇલ કરવા માગે કાં વિશાલભાઈ ઓઇલ કરવા માગે કે એ મારા વિડીયો લઈ લેજે અહીંયાથી ફેરવતો આવતો નહીં ને ભાઈ આખું આ રીતના મંદિર છે જો આવડા બે ભાઈ છે ને વિદેશથી આવેલા છે ધર્મશાળા સ્ટેડિયમમાં આવી ગયા છે જો તો આવું છે આખું મસ્ત મજાનું બધા સાહી છે અને આપણે હતી જો આ તો શું કે બહારની સાઈડ છે અંદર જોઈએ છીએ કઈ રીતના કેવડું છે ભાઈ છે ને ધર્મશાળાનું સ્ટેડિયમ છે જો આપણે જે ક્રિકેટ એટલે કે આઈપીએલની જે મેચો અહીંયા મોટા ભાગની થતી હોય છે જો ગ્રાઉન્ડ છે ને આમ બહુ ખાસ એટલું બધું છે નહીં નાનું તો ગ્રાઉન્ડ છે એટલે અહીંયા છે ને રન તો પડે જ તે રન તો છે ને થાય તે એ રીતના આખું છે જો નાનું અમથું છે ગ્રાઉન્ડ ખાસ છે નહીં જો તો એ રીતના છે આખું તો હાલો હવે આગળ છે ને ભાઈ કઈ રીતના શું પ્લાન છે આખો એ જોવાનું છે હવે જો બાકી વાદળા જોવો તમે કારણ કે અહીંયા છે ને ઘડીકની વારમાં વરસાદ થઈ જાય એટલે કાંઈ કહેવાય નહીં આપણે કંઈ ખબર ને મેચ રદ થઈ એટલે અહીંયા છે ને ભાઈ વાતાવરણ એ રીતના હોય ને એટલે સાચું છે એ વરસાદ આવી જાય અહીંયા